અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। તેના કારણે અમદાવાદ શહેરના જે મોટા ભાગના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। જ્યાં હું ઊભો છું તે અમદાવાદ શહેરનો સૌથી પોશ ગણાતો પ્રહલાદનગર મુખ્ય જે રોડ છે તે રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેની અંદર જે વાહન ચાલકો છે તે પાણીમાં ગરકાવ થાય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રિક્ષા ચાલક છે તેની આખી રિક્ષા છે તે આખી અહીં ડૂબી ગઈ છે। તે પ્રકારના હાલ અહીં જોવા મળી રહ્યા છે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ શહેરના સૌથી વધુ પ્રહલાદનગર જે વિસ્તાર છે તેના હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું, જેની અંદર જોઈ શકાય છે કે કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે। અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે વહેલી સવારથી જ, અને અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારને કદાચ ધમરોડી નાખ્યું હોય તે પ્રકારનો હાલ છે જોવા મળી રહ્યો છે। સૌથી પોશ અને સૌથી વધુ ટેક્સ પેયર કરનાર આ વિસ્તાર આજે પાણીમાં ગરકાવ થયા છે। કોની ભૂલે? મહાનગરપાલિકા એક તરફ કહી રહી છે કે અમે સ્માર્ટ પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ, અમે એડવાન્સમાં અમદાવાદીઓને માહિતી આપી શકીએ છીએ કે શહેરમાં કેટલો વરસાદ થશે। તો શું આ સ્માર્ટ પ્રોજેક્ટ, આ સ્માર્ટ યોજનાઓ કેમ અમલમાં ન થઈ અને જે આખા જે અમદાવાદીઓ છે સૌથી વધુ પશ્ચિમી વિસ્તારના જે લોકો છે આજે આ પાણીમાં અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે। કેટલાક લોકો પોતાની ઓફિસ તરફ જઈ રહ્યા છે તો બીજા અનેક લોકો છે જેના વાહનો છે તે ફસાયા છે। તે પ્રકારના હાલ જોવા મળી રહ્યા છે। હું અહીંયા ઊભો છું તે પ્રહલાદનગરના જે હરણ સર્કલ કહેવાય છે તે વિસ્તારમાં ઊભો છું, તેના દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું, જેમાં એક રસ્તો જ આખો બ્લોક કરી દેવાયો છે કારણ કે ચારે તરફ માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું છે। એટલે હવે સવાલ થઈ રહ્યા છે કે આ કોના પાપે આ લોકો છે તે અમદાવાદના જે ટેક્સ પેયરો છે તે અહીં હાલ મુશ્કેલીઓ છે ભોગવી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરના જે મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં હાલ જોવા મળી રહી છે। અને સતત અવિરત વરસાદને કારણે આ જે હાલ શહેરના બન્યા છે, કદાચ એ બેહાલ અમદાવાદ આજે બની ગયું છે। સ્માર્ટ શહેરના જે દાવાઓ થઈ રહ્યા છે, સ્માર્ટ શહેર આજે માત્ર ખાલી વરસાદી પાણીના જે નદી નાળામાં છે તે પરિવર્તિત થઈ ગયું છે। એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ પ્રોજેક્ટ બને છે, સ્માર્ટ રસ્તાઓ બને છે, પરંતુ આજે રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે। તે પ્રકારના હાલ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે લોકો છે તે સર્કલ ઉપર ચડી ગયા છે। તે પ્રકારની સ્થિતિ, આખું સર્કલ છે એ પાણીમાં ગરકાવ થયું તે પ્રકારના હાલ જોવા મળી રહ્યા છે। લોકો છે આપ જોઈ શકાય છે કે જે આ વ્યક્તિ જઈ રહ્યા છે તેની કમર સુધી એ પાણી છે જોવા મળી રહ્યું છે। એટલે આપ કલ્પના કરો છો કે અમદાવાદ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં કેટલું પાણી ભરાયું છે। શું દ્રશ્યોમાં બહેન છે તે પોતાનું એક્ટિવા લઈને આગળ જઈ રહ્યા છે, આખું એક્ટિવા છે એ પાણીમાં ગરકાવ થયું છે। અને આ જ દ્રશ્યો છે અમદાવાદ શહેરના તમામ વિસ્તારના અલગ અલગ જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જોવા મળી રહ્યું છે કે લોકો છે તે વરસાદની મજા પણ માણે તો સાથે જ લોકો છે તે પરેશાન થયા છે। દ્રશ્યોમાં એ અલગ જ કહી રહ્યા છે કારણ કે એક તરફ દાવાઓ થઈ રહ્યા હતા કે કરોડો રૂપિયાના ખર્ચે સ્ટ્રોંગ વોટર લાઇન, ડ્રેનેજ લાઇન એ તેને ક્લીન કરવામાં આવશે, ડિસલિંગ કરવામાં આવશે, પરંતુ વાસ્તવિકતા આજે જે વરસાદ થયો છે અમદાવાદ શહેરમાં તેને જ અહીં બતાવી દીધી છે કે શહેરની સ્થિતિ આજે અહીં શું થઈ રહી છે અને આખું શહેર છે એ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે।